Namo Loe Sovahiriyam, Namo Loe Sovajayam, Namo Loe Sovadivavati Savanam, Omkar Menu Sanyam Sanjam Jayanti Yogina, Kamadam Mokshanam Jai Omkarai Namo, Mangalam Bhagavan Mangalam Gautamam, Mangalam Kurukundari Vijendra Mursu Mangalam Namasanari Padai, Swanubhutya Jata Siti Sohai Navaya Sangrama, Vivaha Yusni Jata. Om Namo Loe Sarvatrikavarti Paryantanam. Om Namo Loe Sarvatrikavarti Siddhanam. Om Namo Loe Sarvatrikavarti Aryanam. Om Namo Loe Sarvatrikavarti Ojjayanam. Om Namo Loe Sarvatrikavarti Savanam. Omkaram Bindu Sanyuktam Nityandayanti Yoginam Kamadam Moksadam Chaiva Omkaraya Namo Namah. Namah Samay Saraya Swanubhutya Chakasate Chitsabhavaya Bhavaya Sarva Bhavantarachide Agnanatimirandhanam Gnana Anjana Salakaya Chaksurunmilitam Yana Tasmai Shri Guruve Namah. Tirthankaro Jagatana Jayavanta Omkaranada Jinano Jayavanta Jinana Samo Sarana Sau Jayavanta Netirthachara Jagama Jayavanta Namo Tirthanayakane Namo Omkaranadane Omkara Sangarotene Namo Te Sri Kunda Kundane अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दीवनो जीन कुंद ध्वनि आप्या अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचलने अनुपम गति पामेल सर्वे सीदन वंदिका हूँ सुत केवल भाषित आसमय प्राव्रत अरे हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शनमय कर कैयन थे मारु जरी परमाणु मात्र नथी अरे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने जकर मोदय निरजरा बंद ते मज मोक्ष में। ओम नमः सिद्धेभ्यो, ओम नमः सिद्धेभ्यो, ओम श्री शुद्धात्माने नमः। जय जिनेन्द्र। Today is October 13, 2016 અને આપણે પંચાસ્તિકાયનો જે રેગ્યુલર સ્વાધ્યાય ચાલુ છે એના પર આપણે આગળ વિચારણા કરીએ છીએ. આપણે 5 ભાવ ઉપર વિચારણા ચાલતી હતી લાસ્ટ ટાઈમ અને I don't think we have completed there. તો એનું ક્વિક રિવિઝન અને ક્વિકલી આગળ વધીશું એનાથી. એ 5 ભાવ સમજવાનું બહુ જ જરૂરી છે. એ 5 ભાવનું મૂળ મને બરાબર હાથમાં આવવું પડશે. એનો બરાબર ખ્યાલ મને આવવો પડશે કે એમાં શું કહેવા માંગે છે, 5 ભાવમાં આચાર્ય ભગવાનને શું કહેવું છે. અને એ જો 5 ભાવ મને ખબર પડે તો પર્યાય શું છે, દ્રવ્ય શું છે, પરમ પાણીનું ભાવ શું છે, પર્યાય આશ્રિત કયા કયા ભાવ થાય છે, દ્રવ્ય આશ્રિત કયો ભાવ થાય છે, સમ્યક દર્શન કોના આધારે થાય છે, એ બધાની સમજ મને પડી શકે એમ છે. તો પહેલા આપણે લઈએ 5 ભાવનું. આપણે we'll just go directly to the slide. Okay, Panchastikaya. It's loading right now, so
આપણે આ સ્લાઇડ થી ચાલુ કરીશું. તો આઠમા અને 5 ભાવની વાત કરવામાં આવી. એમાં આપણે કહું દ્રવ્ય રૂપ ભાવ છે, પર્યાય રૂપ ભાવ છે. પર્યાય રૂપ ભાવમાં મલિન પર્યાય રૂપ ભાવ છે, નિર્મલ પર્યાય રૂપ ભાવ છે. તો મલિન પર્યાય રૂપ ભાવની અંદર ઔદયિક ભાવ આવશે. ઔદયિક ભાવ એટલે કે કર્મ જે ઉપશમિક, ક્ષૌપશમિક, ક્ષાયિક, ઔદયિક એ ચારે ચાર ભાવને કર્મ સાપેક્ષ ભાવ કહેવામાં આવ્યા છે. કર્મ સાપેક્ષ એટલે કે કર્મના સંબંધ સાથે એ ચાર ભાવની ઉત્પત્તિ છે. તો મલિન પર્યાય રૂપમાં મલિન પર્યાયમાં જે ઔદયિક ભાવ થયો, કર્મનો ઉદય છે. કર્મના ઉદયને કારણે મારામાં થતા રાગ દ્વેષના ભાવ, જો કે ભાવ મારા થકી મેં મારી જાતે ઉભા કર્યા છે, પણ ત્યાં સામે કર્મનું નિમિત્ત છે. એટલે કર્મના ઉદયના નિમિત્તને પામીને થતા આત્માના ભાવને ઔદયિક ભાવ નામ આપવામાં આવ્યું. પછી નિર્મલ પર્યાયની અંદર કર્મના ઉપશમ થતા, કર્મનો ઉપશમ થાય છે. જ્યારે જીવ 5 લબ્ધિમાંથી પસાર થાય છે, વિશુદ્ધિ લબ્ધિ, ક્ષાપશમક લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ. કરણ લબ્ધિમાં જીવ આવે છે ત્યારે અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ અને એવા 3 કરણોમાંથી પાસ થાય છે. અને એ 3 કરણમાંથી પાસ થતા જીવને હવે કર્મનો ઉપશમ કરવામાં આવ્યો. જીવે કર્મનો ઉપશમ કર્યો. એ જીવે કર્મનો ઉપશમ કર્યો, કર્મનો ઉપશમ થયો ને એના કારણે થતા આત્માના ભાવને ઔપશમિક ભાવ નામ આપવામાં આવ્યું. જો આમાં થોડોક લેંગ્વેજમાં ફેર પડશે, એનો આપણે ખ્યાલ રાખવો પડશે. શું કહ્યું આપણે? જીવે કર્મનો ઉપશમ કર્યો. તો પ્રિન્સિપલ તો એમ કે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરે ને, જીવે કર્મનો ઉપશમ કઈ રીતે કર્યો? એકચ્યુઅલી આત્માની અંદર જયારે ઔપશમિક ભાવ થયો, આત્મામાં ઔપશમિક ભાવ થયો, ત્યારે સામે નિમિત્ત અપેક્ષાએ કર્મનું પોતા થકી ઉપશમ થવું. એટલે એ આપણે ખ્યાલમાં રાખી અને વાત, એટલે દરેક વખતે આપણે કદાચ ન કહીએ તો પણ આપણે એ વસ્તુ ખ્યાલમાં રહેવી જોઈએ કે આત્માએ કર્મનો ઉપશમ કર્યો. કર્મનો ઉપશમ નથી કર્યો. આ તો આપણે કર્ણાનુયોગની ભાષામાં આપણે કહીએ છીએ કે આત્માએ કર્મનો ઉપશમ કર્યો. કર્મનો ઉપશમ કોઈ આત્મા કરી ના શકે. આત્મા પોતાના ભાવમાં છે, સામે કર્મનો ઉપશમ પોતાથી થયો છે, અને બંનેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોતા આ આત્માએ કર્મનો ઉપશમ કર્યો એમ આપણે કહ્યું. એટલે એક પોઈન્ટ આપણા ખ્યાલમાં રહેવો પડશે કે જ્યારે આપણે કહીશું કે આત્માએ કર્મનો ઉપશમ કર્યો, આત્માએ કર્મનો ક્ષયક્ષમ કર્યો, આત્માએ કર્મનો ક્ષય કર્યો, આત્માએ કર્મનો ઉદયમાં જોઈન્ટ, તો એ બંને ઉદય, ઉપશમ, ક્ષયક્ષમ, ક્ષય એ બધું કર્મની અંદર પોતા થકી થાય છે. આત્માના પોતાના નિર્મળ ભાવ કે જે કઈ ભાવ છે આ બાજુ છે. તો પેલા આત્માની નિર્મળ પર્યાયમાં ઔપશમિક ભાવ થયો, એટલે કે જ્યારે આત્માએ પોતા થકી ઔપશમિક ભાવની ઉત્પત્તિ કરી, ત્યારે સામે કર્મનો ઉપશમ તરીકે એક વસ્તુ થઈ. ઉપશમ કોની થઈ છે? કે મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, સમ્યક્વ મોનીય, એમ કરી દર્શન મોનીયના 3 પ્રકારનો ઉપશમ થયો છે. એની સાથે સાથે અનંત અનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો પણ ઉપશમ થયો. ઉપશમ એટલે દબાવવું. સ્પ્રિંગને ક્યાં સુધી દબાવી શકો? જ્યાં સુધી દબાવાય ત્યાં સુધી દબાવાય, અને છોડો એટલે વળી પાછી સ્પ્રિંગ ઉછળે છે. એવી રીતે આ ઔપશમિક ભાવની અંદર એ અંતર્મુહૂર્ત સુધી ભાવ રહે છે. અને એ ઔપશમિક ભાવ જ્યારે થાય છે
ત્યારે આત્માની અંદર નિર્મળતાની ઉત્પત્તિ થાય છે. એને સમ્યક દર્શન નામ આપવામાં આવ્યું. એને સમ્યક દર્શન નામ આપવામાં આવ્યું. કયું સમ્યક દર્શન? ઔપશમિક સમ્યક દર્શન. ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિક નામ આપ્યા, પણ આત્માની અનુભૂતિ ત્રણેયમાં છે. તો આત્માની અનુભૂતિ થવાનું નામ સમ્યક દર્શન, પણ આ બાજુ કર્મના ઉપશમ થતા જે ભાવ થયો છે એને ઔપશમિક સમ્યક દર્શન નામ આપવામાં આવ્યું. ત્યાર પછી નિર્મળ પર્યાયમાં ક્ષાયોપશમિક ભાવ થાય છે. ક્ષાયોપશમિક ભાવ થાય છે, એમાં શું થાય છે? અમુક કર્મનો ઉદય ચાલુ છે, અમુક કર્મનો ક્ષય થઈ ગયો છે. તો અમુક કર્મનો ક્ષય છે, એક કર્મનો ઉદય છે, તો એને ઔપશમિક ભાવ કયો. જ્યારે ઔપશમિક સમ્યક દર્શન ની અંદર આપણે કહ્યું હતું કે દર્શન મોનીય, મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, દર્શન મોનીય, એ ત્રણ દર્શન મોનીય ત્રણ પ્રકાર હતા. ફરીથી દર્શન મોનીય ત્રણ પ્રકાર: મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, સમ્યક્વ મોનીય. અને આ બાજુ ચાર હતા: અનંત અનવધિ, ક્રોધ, માન, માલોભ. એમ કરીને દર્શન સપ્તક નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? દર્શન સપ્તક નામ આપ્યું છે. એ દર્શન સપ્તકનો ઉપશમ થવો ત્યારે આ બાજુ ઔપશમિક ભાવ થયો એમ કહ્યું. ક્ષાપશમ ની અંદર આ સાત પ્રકૃતિ જે છે, આ ત્રણ પ્રકૃતિ દર્શન મોનીની, ચાર પ્રકૃતિ આવશે. કોની આવશે? અનંત અનંત, ક્રોધ, માન, માલોભ. એમ સાત પ્રકૃતિમાંથી 6 પ્રકૃતિનો ક્ષય થાય છે અને એક પ્રકૃતિનો ઉદય ચાલુ થાય છે. એને સમ્યક મોનીય કહેવામાં આવે છે. અનંત અનંત, ક્રોધ, માન, માયા, લોભ જતા રહ્યા છે, ક્ષય થઈ ગયા છે. મિથ્યાત્વ મોનીય ક્ષય થયું છે, મિશ્ર મોનીય ક્ષય થયું છે, સમ્યક મોનીનો ઉદય ચાલુ છે, એટલે એને ક્ષાયોપશમિક સમ્યક દર્શન નામ આપવામાં આવ્યું. એટલે તે વખતે સામે કર્મમાં શું થયું? 6 કર્મનો ક્ષય થયો છે, એક કર્મનો ઉદય ચાલુ છે, અને તે વખતે આત્માની જે નિર્મળતા છે એ નિર્મળતાને ક્ષાયોપશમિક સમ્યક દર્શન નામ આપવામાં આવ્યું. એ નિર્મળ પર્યાય છે. ત્યાર ત્રીજી નિર્મળ પર્યાય નામ છે ક્ષાયિક નામ છે. ક્ષાયિક એટલે કે સાતે સાત પ્રકૃતિ, આ ત્રણ મિથ્યાત્વ મોની, મિશ્ર મોની, સમ્યક મોની, અને ચાર અનંત અનંત, ક્રોધ, માન, માલોભ, એ સાતે સાત પ્રકૃતિનો ટોટલ ક્ષય, કમ્પ્લીટ રિમૂવલ થઈ ગયું. અને એ રિમૂવલ થયું ત્યારે નિર્મળ સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ. એને ક્ષાયિક સમ્યક દર્શનનું નામ આપવામાં આવ્યું. તીર્થંકર ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે ક્ષાયિક સંકેત લઈને આવે છે. તીર્થંકર ભગવાન જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તીર્થંકર નામ કર્મની એટલી કેપેસિટી છે કે એ જીવ પુરુષ તરીકે જ જન્મે, ક્ષાયિક સંકેત લઈને જ જન્મે, વ્રજ, ઋષભ, નારદ સંગ્રહણ લઈને જ જન્મે. એ રીતે એવો એક નિયમ છે કર્મનો. તો આ રીતે ઔપશમિક ભાવ થયો, ક્ષાપશમિક ભાવ થયો, ક્ષાયિક ભાવ, એ નિર્મળ પર્યાય થઈ. આપણી મલિન પર્યાયમાં ઔદયિક ભાવ, એટલે કોઈ પણ કર્મનો ઉદય થયો એમાં જોડાતા આત્માના રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભના જે ભાવ થયા એને આપણે ઔદયિક ભાવ કર્યો. એમ કે 4 પર્યાય રૂપ ભાવની વાત કરી. પર્યાય કેવી છે? અનિત્ય છે. કેટલા સમયની છે? એક સમયની છે. તો એક સમયની પર્યાય છે, અનિત્ય પર્યાય છે. તો આ બાજુ હવે આપણે જોઈએ છે કે દ્રવ્યરૂપ પરિણમન પણ, દ્રવ્યરૂપ એક ભાવ પણ છે, એને પરમ પારણમિક ભાવ કયો. દ્રવ્યરૂપ ભાવ છે અને પરમ પારણમિક ભાવ કયો. પરમ પારણમિક ભાવ એટલે કે જે ત્રિકાળી શુદ્ધ આત્મ દ્રવ્ય છે, જે ત્રિકાળી શુદ્ધ આત્મ દ્રવ્ય છે, જેને આપણે લક્ષ્ય કહીશું, જે મારું ધ્યેય છે, ત્રિકાળી શુદ્ધ આત્મ દ્રવ્ય જ્ઞાયક ભાવ, જે મારું લક્ષ્ય છે, એનું લક્ષણ શું? જે ત્રિકાળી શુદ્ધ આત્મ, એનું લક્ષણ શું?
એનું લક્ષણ પરમ પારણમિક ભાવ. દાખલા તરીકે ઓરેન્જ છે તો ઓરેન્જ નું લક્ષણ શું છે? એપલ છે, એપલ નું લક્ષણ શું છે? મનુષ્ય છે, મનુષ્યનું લક્ષણ શું છે? તિર્યન છે, તિર્યનનું લક્ષણ શું છે? એવી રીતે જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જે છે, જે ત્રિકાળ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. નિગોદ થી માંડીને સિદ્ધ સુધીમાં એક એક જીવની અંદર ત્રિકાળ રીતે એ આત્મદ્રવ્ય શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે. તો એનું લક્ષણ શું? તો એનું લક્ષણ પરમ પારણમિક ભાવ, એનું લક્ષણ થયું. હવે જે આ બાજુ પર્યાય રૂપ ભાવ કયા હતા અને એને સાપેક્ષ કયા હતા, કર્મ સાપેક્ષ કયા હતા અને એક ક્ષણ માટે જ કયા હતા. જ્યારે દ્રવ્ય રૂપની અંદર પરમ પારણમિક ભાવમાં આવે છે. પરમ પારણમિક ભાવ એટલે કે શુદ્ધ, ત્રિકાળ, પર્યાય, ઉત્પાદ વ્યયની પર્યાય રહિતનું એનું લક્ષણ છે. જ્યારે આમાં પર્યાય છે, એ પર્યાયની અંદર ઔપસમિક, સાપસમિક, સાહિક, ઔદૈક ભાવ છે. એની અંદર એક સમયની પર્યાય છે, ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે છે, સાપેક્ષ રૂપે છે અને ક્ષણિક છે. જ્યારે આ દ્રવ્ય રૂપનો પરમ પારણમિક ભાવ છે, એ ત્રિકાળ છે, એ નિરપેક્ષ છે અને એને ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપી કોઈ પર્યાય છે નહીં. છે. That's it. તો એ પરમ પારણમિક ભાવ થયો. એમ કરીને પાંચ આત્માના ભાવ મારે સમજવાના છે. એ પાંચ ભાવ જ્યારે હું સમજુ છું ત્યારે મારા માટે મુખ્ય ઉપયોગી કયો ભાવ થશે? ઔદૈક ભાવ થશે? તો કે ના, એ તો કર્મના ઉદયને કારણે થયો. ત્યારે ઔપસમિક, સાપેક, સાહિક ભાવ થશે? તો કે એને પણ ક્ષણિક છે અને કર્મના ઉદય સાથે અથવા કર્મના અનુદય સાથેનો સંબંધ છે, એટલે કર્મ સાપેક્ષ છે. જ્યારે પરમ પારણમિક ભાવ ત્રિકાળી દ્રવ્ય રૂપ છે, શુદ્ધ છે, અખંડ છે, એક રૂપ છે, નિરપેક્ષ છે, ઉત્પાદ વ્યય ધ્રુવ રહિત છે, તો એ મારા માટે લાભદાયક છે. તો મારે દ્રષ્ટિ ક્યાં કરવી? તો પાંચ ભાવમાંથી મારે દ્રષ્ટિ કરવા લાયક ભાવ હોય તો દ્રવ્ય રૂપ પરમ પારણમિક ભાવ એ મારા માટે દ્રષ્ટિ કરવા યોગ્ય છે. હું એના પર દ્રષ્ટિ કરું છું. દ્રવ્ય રૂપ ત્રિકાળી દ્રવ્યના લક્ષણ રૂપ પરમ પારણમિક ભાવ પર હું દ્રષ્ટિ કરું છું. જ્યારે મેં દ્રષ્ટિ કરી તો એમાંથી ઉત્પન્ન થતી પર્યાય સમ્યક દર્શન રૂપે ઉત્પન્ન થાય છે. તો સમ્યક દર્શનની ઉત્પત્તિ માટે મારે બહારના તત્વ ઉપર ડિપેન્ડન્સી કરવી કે મારા પોતાના પરમ પારણમિક ભાવ ઉપર દ્રષ્ટિ કરવી? મારે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે, મને 9 તત્વની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે, 6 તત્વની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે. તો આ બધાથી મને સમ્યક દર્શન થશે? એ બધા નિમિત્ત કારણ છે. જ્યારે મારામાંથી સમ્યક દર્શન ઉત્પન્ન થશે, જેની અંદર છે એમાંથી ઉત્પન્ન થશે. હું બહારથી શોધવા જઈશ તો નહીં મળે. હા, નિમિત્ત કારણો છે, પણ નિમિત્ત કારણ છે એટલે કે જ્યારે સમ્યક દર્શન થાય છે, ક્યારે સમ્યક દર્શન થાય છે? હું મારી દ્રષ્ટિ મારા શ્રદ્ધાને પર ઉપરથી ફેરવી સ્વ તરફ જ્યારે લાવું છું, જ્યારે મારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કરું છું, ત્રિકાળી દ્રવ્ય ઉપર કરું છું, પરમ પારણમિક ભાવ ઉપર કરું છું, ત્યારે એમાંથી ઉત્પન્ન થતી પર્યાય સમ્યક દર્શન રૂપે પર્યાય ઉત્પન્ન થાય છે. અને એ જ્યારે સમ્યક દર્શન રૂપે પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બહિરંગ નિમિત્તની અંદર 9 તત્વની શ્રદ્ધા, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, એ બધી વસ્તુ ત્યાં સાથે નિમિત્ત તરીકે ઊભી છે, પણ એના થકી નથી થતું.
જેમાંથી સમ્યક દર્શન ઉત્પન્ન થાય એમ છે ત્યાં દ્રષ્ટિ કરું તો એમાંથી મને સમ્યક દર્શનની ઉત્પત્તિ થશે. એટલે કે હું બસ મારા ગુરુને અર્પણ થઈ ગયો છું, મારું કાર્ય થઈ ગયું નથી થયું. તું અર્પણ થવા છે પણ તે દ્રષ્ટિ તારા શુદ્ધ ત્રિકાળી આત્મદ્રવ્ય ઉપર કરી. જો તારા શુદ્ધ ત્રિકાળી પરમ પાણિની ભાવ પર દ્રષ્ટિ કરી છે તો તને એમાંથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થશે. પરમાંથી નહીં થાય. પરદ્રવ્યનું નિમિત્ત છે, પરમાંથી નહીં. એનો મને ખ્યાલ મારે રાખવાનો છે. અને એ ખ્યાલ ક્યારે મને આવશે, એનું જ્ઞાન ક્યારે થશે, મને એની સમજણ ક્યારે પડશે, તો કે અરિહંત દેવે લખેલા જે શાસ્ત્રો છે, જે ત્રિકાળ શાસ્ત્ર છે, જે ત્રિકાળ શાસ્ત્રો ગમે ત્યારે મને હાથમાં આવી શકે એમ છે, મારી પાસે છે, હું ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકું છું. તો એટલે અરિહંત ભગવાનને પિતા કયા છે અને જીનવાણીને માતા કયા છે. અરિહંત પિતા અને જીનવાણી માતા. એવી તો જીનવાણીને માતા તરીકે બતાવી અને એ જીનવાણીનો અભ્યાસ કરું અને સાથે મને સદગુરુનો સહારો મળે છે, ત્યારે મારામાં યથાર્થ નિર્ણય થાય છે. નિર્ણય કોણ કરે છે? હું કરું છું. શાસ્ત્રે નથી કરાવ્યું, ગુરુએ નથી કરાવ્યું, અરિહંત દેવે નથી કરાવ્યું. અરિહંત દેવ શાસ્ત્ર અને ગુરુ નિમિત્ત તરીકે હાજર છે, પણ એમણે દર્શાવેલા રસ્તા પર હું જયારે જઉં છું, જીનવાણીના અભ્યાસથી મને જયારે તત્વની સમજ પડી છે, ત્યારે મેં મારી શ્રદ્ધાને અંદર તરફ લાવી, ત્યારે મારામાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. તો સમ્યક દર્શનની ઉત્પત્તિ માટે મારે મારી શ્રદ્ધાને પરમ પારણમિક ભાવ પર લાવવી જ પડશે. એ રીતે 5 ભાવનું વર્ણન અહીંયા છે. હવે આપણે આગળ એક એક ભાવનું જોઈએ છે. પરમ પારણમિક ભાવની અંદર આપણે જોઈ ગયા હતા, થોડું ક્વિકલી લઈ લઈશું. શુદ્ધ પારણમિક ભાવ એટલે કે શુદ્ધ જીવત્વ, ધ્રુવ, ત્રિકાળપણું, નિરાવરણ, બંધ, મોક્ષ, પ્રણમન રહિત એટલે કે ઉત્પાદ વ્યય રહિત. એ પરમ પારણમિક ભાવની ડેફિનેશન થઈ ગઈ. અને આ બાજુ અશુદ્ધ પારણમિક ભાવ જે પર્યાયાર્થિક નય આશ્રિત છે, પર્યાય આશ્રિત છે. અશુદ્ધ પારણમિક ભાવ પર્યાય આશ્રિત છે. એમાં અશુદ્ધ જીવત્વ આવે છે, ભવ્યત્વ આવે છે અને અભવ્યત્વ આવે છે. ભવ્યત્વ, અભવ્યત્વ, અશુદ્ધ જીવત્વ. અશુદ્ધ જીવત્વની અંદર 10 પ્રાણ સહિત આત્મા જીવે છે એમ કહ્યું. 5 ભાવિન્દ્રિય, મન, વચન, કાયાના નિમિત્ત અને આત્મ પ્રદેશનું કંપન, શરીરમાં રહેવાની યોગ્યતા રૂપ આયુષ્ય, શ્વાસોશ્વાસ થવાની પર્યાયની યોગ્યતા. આમ કરીને આ અશુદ્ધ જીવત્વ પર્યાય આશ્રિત છે. ભવ્યત્વ પર્યાય આશ્રિત છે. અભવ્યત્વ પર્યાય આશ્રિત. જે ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયની અંદર રહેલી પોતાની યોગ્યતા છે. એ ભવ્યત્વ યોગ્યતા ક્યાં સુધી રહેશે? જ્યારે આ જીવ સમ્યક દર્શન લઈ ચોથા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી પ્રગતિ કરી અને 14મા ગુણસ્થાનક પૂરું કરીને જ્યારે સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે, સિદ્ધત્વ પ્રાપ્ત કરે ત્યારે પર્યાયની અંદર રહેલી ભવ્યત્વની યોગ્યતાનો ત્યાં અંત આવે છે. પર્યાય છે, પર્યાય છે, પર્યાય છે એટલે એનો અંત આવે છે. એ કોઈ ગુણ નથી આત્મામાં. ભવ્યત્વ નામનો આત્મામાં ગુણ નથી, એ પર્યાય છે. એવું તો અભવ્યત્વની પર્યાય કે જ્યારે અભવી જીવ છે એને અભવીની પર્યાય કાયમ રહ્યા જ કરે છે, પણ એ પર્યાય આશ્રિત છે. ભવ્યત્વની પર્યાયની ઉત્પત્તિ ક્યારે થશે? જ્યારે આત્મા સમ્યક દર્શન કરશે ત્યારે. અને એનો અંત ક્યારે આવશે? જ્યારે આત્મા સિદ્ધત્વ પામશે ત્યારે. ચોથા ગુણસ્થાનકથી ચાલુ થાય છે, 14મા ગુણસ્થાનક અંતે ભવ્યત્વની પર્યાય પૂરી થાય છે. આ રીતે પારણમિક ભાવના આપણે ભેદ કર્યા છે. ત્યાર પછી આવે છે એ પારણમિક ભાવની વાત ચાલે છે. આઈ થિંક પારણમિક ભાવની વાત ચાલે છે. આત્માનો શુદ્ધ ભાવ ત્રિકાળ એકરૂપ છે. આત્મા એ અનાદિ અનંત ભાવ છે. એ શુદ્ધ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ 3 ભેદ રૂપે છે.
એને કર્મની અપેક્ષા નથી, કર્મથી નિરપેક્ષ છે, અંશ જેટલો હું નથી, અંશ એટલે કે પર્યાય, અને અંશી એટલે કે દ્રવ્ય, એટલે હું અંશી જેટલો મોટો છું, હું અંશ એટલે કે પર્યાય રૂપ નથી, અને અંશી જેવું ભાન એને થાય છે. જ્યારે આ થાય છે એ પરમ પારમિક ભાવના ડેફિનેશન આપણે ફરીથી આપી. બેઝિકલી આપણે એની વાત કરી ગયા છે. હવે આવશે ઔદૈહિક ભાવ. ઔદૈહિક ભાવની અંદર શું આવશે? ઔદૈહિક ભાવમાં શું શું આવશે? તો કે જીવની પર્યાયમાં રાગ દ્વેષ દયા દાનાદિ પરિણામ તે જીવના ભેદ છે. એ જીવના ભેદ થાય છે. ત્યારે તેને કર્મને લીધે ઔદૈહિક ભાવ નથી, પણ કર્મના નિમિત્ત તરીકે કર્મનો ઉદય સામે ઉભો રહેલો છે. કેવડી ભગવાનને નિગોદનો ઔદૈહિક ભાવ પોતાના કારણે છે. અરે કેવડી ભગવાનને પણ ઔદૈહિક ભાવ હોય? હા હોય. કઈ રીતે હોય? તો કે કેવડી ભગવાનને હજી 4 અઘાતી કર્મ બાકી છે. નામ આયુ ગોત્ર વેદની 4 અઘાતી કર્મ બાકી છે. એ 4 અઘાતી કર્મ બાકી છે, એટલે એનો ઉદય આવે છે, તો એમાં આત્માના એવા પરિણામ થાય છે. એને ઔદૈહિક ભાવ કહેવામાં આવે છે. કર્મ કે પ્રતિકૂળ કર્મ અથવા પ્રતિકૂળતા જીવમાં પેસતા નથી, ખાલી બહાર ઉભા રહ્યા છે. કર્મના ઉદય પ્રતિકૂળતાના સંજોગ આપેલા છે, પણ એ સંજોગમાં પણ જો હું મારો પુરુષાર્થ કરું છું, તે પ્રતિકૂળ સંજોગને હું અનુકૂળમાં ફેરવી શકું એમ છું. મારો જીવનનો અંત આવી રહ્યો છે. એ અંત આવી રહ્યો છે અને મને ખબર પડી ગઈ છે કે મારો જીવનનો અંત આજે અત્યારે એક ઇન્ટરનેટમાં આઈ વોઝ જસ્ટ રીડિંગ સમથિંગ. એક બાઈને કંઈક એને લુ ગેરિક ડિઝીઝ થયેલો. ઓલ ધ નર્વ્સ વેર ગોઈંગ આઉટ. એટલે એને એના 3 ફ્રેન્ડને બધાને બોલાવ્યા અને પાર્ટી કરી, અને પાર્ટી પછી એને કહ્યું કે બાય બાય, ગુડ બાય, અને પોતે જે એના ડાક્ટરે દવા આપી હતી બધી, એ ઇન્ટેન્સ પેઇન કિલર લઈને સી વેન્ટ ટુ સ્લીપ અને સી ડાઇડ. She just said, okay, this is the way I would like to check out. Now, કર્મનો ઉદય તને થાય છે, પ્રતિકૂળતાની સંજોગો આવે છે, પણ એ પ્રતિકૂળના સંજોગો મારા પર રાજ્ય કરે છે કે હું પ્રતિકૂળતા પર રાજ્ય કરું છું? સો વોટ? મારું અત્યારે મગજ ચાલે છે કે નહીં? હાથ પગ નથી ચાલતા, બીજા શરીરના અંગને, મારું બ્રેઇન ચાલે છે કે નહીં? તો હું મારા આત્માનું સાચું અનુસરણ કેમ ના કરું? મારા આત્માના પારંપરિક ભાવ તરફ દ્રષ્ટિ કેમ ના કરું? હા, હું કરીશ. ક્યારે કરીશ? જો અત્યારના આ સમયની અંદર હું મારો બેઝ તૈયાર કરી લઉં છું, મારો તત્વ નિર્ણય તૈયાર કરું છું. જો મારો તત્વ નિર્ણય યથાર્થ અત્યારે થઈ જશે, તો પ્રતિકૂળ સંજોગોમાં એ નિર્ણય બદલાશે નહીં, જરૂર નહીં બદલાય. એટલે કર્મ કે પ્રતિકૂળતા જીવમાં પેસી નથી જતા. જ્ઞાની કે અજ્ઞાની રાગદ્વેષ પોતા થકી થાય છે. મેં રાગદ્વેષ કર્યો તારા કારણે કર્યો નહીં, કોઈના કારણે નથી કર્યો. મેં મારા થકી મેં રાગદ્વેષ કર્યો છે. મારી પર્યામાં મારા થકી મેં રાગદ્વેષ કર્યો છે. એટલે એને ઔપશમિક ભાવ કર્યો. ઔપશમિક ભાવના ઘણા ડિવિઝન છે. જીવમાં સંકિત અથવા ચારિત્રનો હવે ઔપશમિક એટલે આ ઔદૈહિક ભાવની વાત આપણે પૂરી કરી. હવે આપણે ઔપશમિક ભાવ પર આવીએ છીએ. ઔપશમિક ભાવમાં શું આવે છે? જીવમાં સંકિત અથવા ચારિત્રનો ઉપશમ થાય છે. સંકિત અથવા ચારિત્રનો ઉપશમ થઈ શકે છે. તે પોતાના કારણે થાય છે. કર્મનો ઉપશમ થવા માટે ઔપશમિક ભાવ થયો તેમ નથી. અને 11મા ગુણસ્થાનક કે 4થા ગુણસ્થાનકમાં ઔપશમિક ભાવ પોતા થકી થઈ રહ્યો છે. 4થા ગુણસ્થાનકે ઔપશમિક ભાવ થાય છે. ઔપશમિક ભાવ કોનો થાય છે? કયા 8 કર્મમાંથી મને તમે તમારું અનમ્યુટ કરીને મને કહો કે કયા કર્મનો ઔપશમિક થાય, ઉપશમ થઈ શકે છે? 8 કર્મ છે, કયા કર્મનો ઉપશમ થઈ શકે છે? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મૌન્ય, નામ, આયુ, ગોત્ર, વેદ્ય. 8 માંથી કેટલા કર્મનો ઉપશમ થઈ શકે છે?
Go ahead, please. You can unmute yourself and talk. મૌનીય કોણે કહ્યું મૌન્ય? કોણ બોલ્યું? જ્યોતિ. હા, ઓકે. પછી બીજા કયા કર્મનો? એટલે ઘાતી કર્મના જે છે અઘાતીમાં તો ન થાય, એટલે ઘાતી કર્મમાં હું વિચારું છું કે ઘાતી કર્મ મૌનીય પેલું જાય, ઉપશમ થાય. જ્ઞાના વર્ણનો ઉપશમ થાય કે નહીં? જ્ઞાન વર્ણનો ઉપશમ જ્ઞાનાવરણી દર્શનાવરણી બંને નો થાય. થાય, બરાબર? યસ. ચોક્કસ, રાઈટ? યા. જો હું જ્ઞાના વર્ણનો ઉપશમ કરું અત્યારે, ચલો મેં મૌનીનો ઉપશમ કર્યો એટલે મને સમ્યક દર્શન થયું, ઔપશમિક સમ્યક દર્શન થયું. મેં જ્ઞાના વર્ણનો ઉપશમ કર્યો રાઈટ નાવ, અત્યારે તો મને ચોથા ગુણસ્થાન કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ ગઈ કે નહીં? ના. જો જ્ઞાના વર્ણનો ઉપશમ કર્યો, દબાવી દીધા જ્ઞાના વર્ણને બધાને, એટલે ઉદયમાં ન આવવા દીધા, ઉપશમ કર્યા, દબાવી દીધા. એકલા મૌનીયનો ઉપશમ થઈ શકશે, બીજા બધાનો ક્ષય ને ક્ષોપશમ થશે. કેમ કે જો જ્ઞાનાવરણનો ઉપશમ કર્યો, જો અત્યારે કેવળ જ્ઞાન મારામાં છે અત્યારે હાજર, અને એમાં જ્ઞાનનું આવરણ કહ્યું છે આપણે, એ આવરણને મેં ટેમ્પરરી હટાવી દીધું, તો મારામાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ ગઈ ચોથા ગુણસ્થાનકે. ચારિત્ર ક્યાં આવ્યું એમાં? નહીં, આ જ્ઞાનાવરણનો ઉપશમ થાય કે નહીં એની વાત કરીએ છીએ અત્યારે. મૌનીનો ઉપશમની વાત કરી, એ સાઈડમાં મૂકી દીધી, એ બરાબર છે, ધેટ્સ અ રાઈટ આન્સર. તો જ્ઞાનાવરણનો ઉપશમ થાય તો કે નહીં, એનો ક્ષયોપશમ થાય ને ક્ષય થાય, પણ ઉપશમ ના થાય. ખ્યાલ આવ્યો? હા, એટલે આપણે આ કર્મનું જ્યારે જે નાના નાના પોઈન્ટ છે આપણે ખ્યાલ રાખવામાં આવશે, આપણી સમજમાં લેવાના છે કે ભાઈ જો એનો થઈ ગયો અને વેદનો ઉપશમ કરી નાખ્યો તો વેદનો ઉપશમ થઈ ગયો, તો મારામાં તો યથાખ્યાત આપણે પરમ આનંદની ઉત્પત્તિ થઈ ગઈ. અતિન્દ્રિય આનંદ ફોર એવર, જે અતિન્દ્રિય આનંદ કમ્પ્લીટ છે એની ઉત્પત્તિ થઈ ગઈ. તો નહીં, એ બધાના ક્ષયોપશમ થશે, એનો ઉપશમ નહીં થાય. ઉપશમ કોનો થશે? એટલો મૌન્ય કર્મ. બરાબર છે? તો એવી રીતે આમાં શું કહ્યું? કર્મનો ઉપશમ થયો. કયા કર્મનો? મૌન્ય કર્મનો ઉપશમ થયો, માટે ઔપશમિક ભાવ થયો એમ નથી. મૌન્ય કર્મનો ઉપશમ કર્મના કારણે થયો છે, મારામાં ઔપશમિક ભાવ મારા કારણે થયો છે, અને બંનેનો નિમિત્ત સંબંધ છે. નિમિત્ત સંબંધ છે એની ના નથી, પણ ઇમ્પોર્ટન્ટ કાર્ય ક્યાં થયું છે? મારા આત્માની પર્યાયમાં થયું છે, મારા આત્મામાં થયું છે, એટલે એના ઔપશમિક ભાગ. બરાબર? ઓકે, એ રીતે ઔપશમિક ભાવની વાત કરી. હવે આપણે આગળ વધીએ. ક્ષાપશમિક ભાવ. જો આપણે ક્ષાપશમિકની ડેફિનેશન ફરીથી એક વખત કરી દઈએ, કેમ કે એક ક્ષાપશમિકની ડેફિનેશન છે ને, ઇટ્સ વેરી lots of time it appears to be difficult one, but it's not difficult. આપણે સિમ્પલ બનાવીશું. પહેલા તો શું થયું? ક્ષાયોપશમિક ભાવ એટલે ક્ષય છે અને ઉપશમ છે એવો ભાવ આત્માનો થવો એમ. એટલે એમાં શું આવશે? ત્રણ વસ્તુ. જયારે ક્ષાપશમિક ભાવની વાત કરીએ છીએ ને, ત્યારે આપણે કર્મનો આશરો લઈને, કર્મનો સહારો લઈને આપણે એની વાત કરવામાં આવશે. એટલે વાત કરીશું બધી કર્મની વાત કરીશું, અને એ જયારે કર્મનો ક્ષયોપશમ થશે ત્યારે આત્મામાં થતો આ ભાવ એને ક્ષાપશમિક ભાવ એમ કહ્યું. અચ્છા, તો ક્ષય, ઉપશમ અને ઉદય એ ત્રણ વસ્તુ થાય છે ક્ષાપશમિક ભાવની અંદર. ફરીથી, ક્ષય, ઉપશમ અને ઉદય એ ત્રણ વસ્તુની એક સાથે થવું એનું નામ ક્ષાપશમિક ભાવ. હવે ક્ષય એટલે શું? ક્ષય એટલે કે જે સર્વઘાતી રૂપી કર્મ જે છે, સર્વઘાતી એટલે કે એવા કર્મ કે જેની ઇન્ટેન્સિટી કમ્પ્લીટ
આત્માના ભાવને ઘાત કરવો એવી ઇન્ટેન્સિટી છે. સર્વઘાતી છે એ સર્વઘાતી નું રૂપાંતર થઈને દેશઘાતીમાં પરિણમન થવું. સર્વઘાતી એટલે ઇન્ટેન્સ ઇફેક્ટ વાળા જે કર્મ છે એનું રૂપાંતર થઈને દેશઘાતી એટલે માઇલ્ડર ઇફેક્ટ તરીકે એનું રૂપાંતરણ થવું. ફરીથી ઇન્ટેન્સ કર્મની ઇન્ટેન્સિટી જે કર્મનો ઉદય જે ઇન્ટેન્સ છે એને બદલે એ કર્મના ઉદયને માઇલ્ડ તરીકે ઉદયમાં લાવવો. એટલે કે જે કર્મનો ઇન્ટેન્સિટી હતી એનો ક્ષય થઈ ગયો અને એનું રૂપાંતર થયું દેશઘાતી કર્મની અંદર થયું. સર્વઘાતી કર્મમાંથી દેશઘાતી કર્મમાં રૂપાંતરણ થવું તો સર્વઘાતીનો ક્ષય થઈ ગયો. એટલે કે એનો તો ઉદય જ ના આવે, ક્ષય થઈ ગયો અને એનું રૂપાંતર થયું દેશઘાતી એટલે દેશઘાતીનો ઉદય થવો. અત્યારે સર્વઘાતીનો ક્ષય થવો અને દેશઘાતીનો ઉદય થવો. એ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આત્માની અંદર જે બીજા બધા અનાદિના કર્મો પડેલા છે એ સત્તામાં જ રહે છે, એ અત્યારે ઉદયમાં નથી આવતા. એટલે એને કોટ અનકોટ દબાવી દેવામાં આવ્યા, એનો ઉપશમ કરવામાં આવ્યો. એટલે કે સર્વઘાતી જે કર્મ હતા એનો ક્ષય થઈ એનું રૂપાંતર દેશઘાતીમાં થયું, દેશઘાતીનો ઉદય આવ્યો, સર્વઘાતીનો ક્ષય થયો અને બાકીના જે કર્મ છે એનો ઉપશમ થયો. એટલે કિરીટભાઈ, હા, આ જે પ્રક્રિયા થઈ આખી, it just happened itself, like you cannot do it. પહેલા આપણે શું કહ્યું, ક્ષાપશમિક ભાવને સમજવા માટે આપણે કર્મના સાધનથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કર્મમાં શું થયું? તો કર્મમાં સર્વઘાતીમાંથી દેશઘાતી થયું, દેશઘાતીનો ઉદય આવ્યો અને બાકીના કર્મનો ઉપશમ રહ્યો, એટલે કે સત્તામાં જ રહ્યા. એવું જયારે કર્મમાં થઈ રહ્યું છે ત્યારે આત્માની અંદર જે ભાવની ઉત્પત્તિ થાય છે એને ક્ષાપશમિક ભાવ કહે છે. It is for a moment only. નહીં, એક ક્ષણ માટે જ થયા. એક સમયની વાત જો કરીએ છીએ, કેમ કે ક્ષાપશમિક ભાવ કયો છે? પર્યાય આશ્રિત ભાવ છે, બરાબર છે? પર્યાય આશ્રિત ભાવ છે ક્ષાપશમિક ભાવ. તો પર્યાય આશ્રિત તો એનું લાઈફ કેટલું છે? એક સમયનું છે. તો એક સમયનું છે, એમાં આ કર્મની અંદર આટલી પ્રક્રિયા થઈ. અને એ જયારે કર્મ પ્રક્રિયા થઈ ત્યારે આત્માની અંદર એવા નિર્મળ ભાવની ઉત્પત્તિ થઈ, એને ક્ષાપશમિક ભાવ કહેવામાં આવ્યો. એટલે કર્મનો આપણે સાધન લઈએ છીએ, કર્મના સાધન સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કેમ કે આત્મા અરૂપી છે, આત્મા દેખાતો નથી. તો આત્માની અંદર શું થાય છે મને ખબર કઈ જ પડે? તો કે આ તું કર્મનો આશરો લે, કર્મની સમજ કર, અને કર્મના સમજથી તને આ બાજુ ખબર પડશે. એટલે એને ક્ષાપશમિક ભાવ કહે. હવે એક ક્ષાપશમિક ભાવની અંદર શું થાય છે? તો કે જીવમાં જ્ઞાન, દર્શન, વીર્યનો ઉઘાડ થાય છે. તે જીવને લીધે છે. જો શબ્દ આવે ને, જીવને લીધે છે. એ કર્મની વાત બધી કરી દીધી આપણે, કર્મની સંપૂર્ણ વાત કરી દીધી, પણ એ કર્મની અંદર તો પણ એ કર્મમાં થયું ત્યારે એના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આત્મામાં થતા ભાવને અંદર જીવની અંદર જ્ઞાનનો ઉઘાડ થયો, દર્શનનો ઉઘાડ થયો, વીર્યનો ઉઘાડ થયો, તો એને ક્ષાપશમિક ભાવ કયો. એટલે આપણે શું કહીએ છીએ? દાખલા તરીકે આપણે જયારે શાસ્ત્રીય લેંગ્વેજમાં આપણે વાત કરીએ, મને અત્યારે છે ને જ્ઞાનનો ક્ષાપશમ બરાબર નથી, મને અત્યારે ઊંઘ આવે છે ને, મને આ સમજ નથી, મારો ક્ષાપશમ નથી રહેતો. અહીંયા એમાં આપણે શબ્દ વાપરીએ છીએ કે મને મારો ક્ષાપશમ નથી અત્યારે. એટલે કે મારો જ્ઞાનનો ઉઘાડ ઓછો થઈ ગયો છે, જ્ઞાનનો ઉઘાડ મંદ હતો.
જેમ ઇન્ક્રીઝ ક્ષોભશમિક ભાવ એમ ઇન્ક્રીઝ જ્ઞાનની વૃદ્ધિ, દર્શનની એ રીતે વૃદ્ધિ, વીર્ય ગુણની એટલી વૃદ્ધિ, વીર્ય ગુણની એટલે કે વીર્ય ગુણના પરિણમનમાં થતી પર્યાયમાં એટલી શુદ્ધિ એમ. એટલે જીવમાં જ્ઞાન દર્શન વીર્યનો ઉઘાડ થાય છે તે જીવને લીધે થાય છે. હવે અજ્ઞાની કે છે ઘડો છે માટે ઘડાનું જ્ઞાન થાય છે. અહીંયા ક્ષાપશમિક આત્મામાં કર્મનો ક્ષોભશમ છે એટલે મારામાં ક્ષાપશમિક ભાવ થાય છે એમ નથી. ઘડો છે એટલે ઘડાનું જ્ઞાન થાય છે એ અજ્ઞાનીની માન્યતા છે. જ્યારે જ્ઞાન જ જ્ઞાનનું કારણ છે. મને જ્ઞાન થયું એ મારા ક્ષાપશમિક ભાવને લીધે થયું. એ મારો ક્ષાપશમિક ભાવ મારી પર્યાયમાં તે વખતે તેટલી જ ઇન્ટેન્સિટીનું જ્ઞાનનો ઉઘાડ થવાનો હતો એટલો જ થયો. એટલે જ્ઞાન જ જ્ઞાનનું કારણ છે, પર્યાય જ પર્યાયનું કારણ છે. બહારના ક્ષાપશમિક ભાવ અને ક્ષોભશમ એ બંનેનો કોઈ સંબંધ નથી એક્સેપ્ટ ફોર નિમિત્ત નૈમિત્તિક સંબંધ. તે જ્ઞાન જ જ્ઞાનનું કારણ થયું. હવે પર વસ્તુથી જ્ઞાન થતું નથી. જો આ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ સમજવા જેવો છે કે મારામાં જ્ઞાન થયું કોના કારણે થયું. મેં શાસ્ત્ર બહુ વાંચન કર્યું એટલે મને થયું. મેં પ્રવચનો બહુ સાંભળ્યા એટલે મને થયું. મેં વિડીયો બહુ જોયો એટલે મને બધે સમજ પડી. તો જો પર વસ્તુથી જ્ઞાન થતું હોય તો સમયસાની બુકને તો અત્યારે કેવળ જ્ઞાન થઈ જવું જોઈએ. એની અંદર બધું ભરેલું છે જ્ઞાન. એ જ્ઞાનના નિમિત્તે હું જ્યારે મારો પોતાનો પુરુષાર્થ કરું છું ત્યારે મારામાં જે જ્ઞાન થાય છે એ જ્ઞાન મારા થકી મારામાં મારા કારણે એના 6 કારકો છે. એ 6 કારકો પર્યાયના પોતા થકી પોતાનામાં પોતાના આધારે પોતા વડે થયા છે. જીવની પર્યાયમાં ક્ષોભશમની યોગ્યતાથી જ્ઞાન થાય છે. આજે આપણે ભેગા થયા છીએ. કેમ ભેગા થયા છીએ? કેમ કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, મને આમાં મારો પુરુષાર્થ મૂકવો છે, મને મારું આમાં વીર્ય ફોરવવું છે. મને કેમ સમજ ના પડે એમ કરીને હું મારી સાંભળવા માટે હું બેઠો છું. તો મારી પર્યાયમાં ક્ષોભશમની યોગ્યતાથી મને જ્ઞાન થયું છે, નહીં કે કોઈ શાસ્ત્રથી કે ગુરુથી કે દેવથી કોઈથી. પણ એનું સાથે સાથે એ દેવ શાસ્ત્ર ગુરુનું નિમિત્ત છે, એ નિમિત્તની હાજરી છે એટલું યાદ રાખવા માટે કહ્યું કે દેવ શાસ્ત્ર ગુરુનું નિમિત્ત છે એમ. પણ પુરુષાર્થ તો મારો જ છે. હું પુરુષાર્થ ન કરું તો જો આપણે અત્યાર સુધીમાં કેટલી વખત અરિહંત ભગવાનના સમોસણમાં ગયા. અરિહંત ભગવાન એટલે સર્વોપરી પરમ પરમ પૂજ્ય ગુરુ, એનાથી ઉચ્ચ ગુરુ કોઈ ન હોઈ શકે. જે એવા ગુરુ કે જેની પાસે જતા વિરોધના ભાવથી જતા ગૌતમ સ્વામીને ગુરુનું દર્શન થતા 4 જ્ઞાનનો ઉઘાડ થઈ ગયો. એટલું તો નિમિત્ત પ્રબળ છે. તો જો એટલું નિમિત્ત પ્રબળ છે તો હું કેટલી વાર સમોસણમાં ગયો ભગવાનના? અનંતી વાર જઈને આવ્યો છે. અનંત, 1-2 વાર નહીં, અનંત વાર જઈને આવ્યો છું. તો અનંત વાર જઈને તો મારું કેમ કેવળ જ્ઞાન મને ન થયું? કેમ ના થયું? કેમ કે મારી યોગ્યતામાંથી મારો પુરુષાર્થ નહોતો. હવે મારો પુરુષાર્થ થયો છે, મારી યોગ્યતા થઈ છે અને હું આગળ વધીશ. તો મારો ક્ષોભશમ ભાવ મારા થકી જાય. ઓછું કે વધારે જ્ઞાન દેખાય તે જીવના કારણે છે, કોઈ બીજાના કારણે નથી. પર્યાયમાં સ્વતંત્રતા છે. પર્યાય પોતાની સ્વતંત્રતાથી પોતાની યોગ્યતાથી આ બધું કાર્ય કરે છે. એક ક્ષોભશમિક ભાવની વાત થઈ. હવે ક્ષાયિક ભાવ આવે છે. જો ક્ષોભશમની અંદર શું થયું? ઔદયિક ભાવમાં શું થયું? સામે કર્મનો ઉદય છે. ક્ષોભશમ ભાવમાં શું થયું? સામે કર્મનો ઉદય છે. ક્ષાયિક ભાવમાં શું થાય છે ભાઈ? ક્ષાયિક ભાવમાં કયા કર્મનો ઉદય આવ્યો? ક્ષાયિક ભાવમાં કયા કર્મનો ઉદય આવ્યો? કર્મનો નાશ થઈ ગયો. સંપૂર્ણ કર્મનો નાશ ન થઈ ગયો.
તો આપણે તો કહું કે કર્મ સાપેક્ષ આ ભાવ, તો કર્મ નાશ થઈ ગયો તો પછી તેને કર્મ સાપેક્ષ કેમ કહ્યું? તો પછી ક્ષાયિક ભાવ, ક્ષૌક્ષમિક ભાવને કર્મના સાપેક્ષ થાય કહ્યું, એ તો મને સમજ પડી. ઔક્ષમિક ભાવમાં કર્મની સાપેક્ષતા દીધું, એ મને સમજ પડી. ઔદૈહિક ભાવમાં કર્મની પણ ક્ષાયિક ભાવમાં કર્મનો શું સંબંધ થયો? તો કે છે કે જ્યારે મને આ જગ્યાએ આ આત્માને આ પર્યાયમાં આ પહેલી વખત ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થાય છે. પહેલી એક સમય મારી 10 પર્યાય લે, 5મી પર્યાયમાં ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ. તો એ 5મી પર્યાયમાં ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ ત્યારે કર્મનો અભાવ રૂપ ત્યાં નિમિત્ત હતું. કર્મનો અભાવ થઈ ગયો, અભાવ રૂપે નિમિત્ત છે. કર્મના સદભાવ રૂપે નિમિત્ત હતું, આ કર્મના અભાવ રૂપે નિમિત્ત છે. અને એક 5 નંબરની પર્યાયની અંદર કર્મનો અભાવ થયો ત્યાર પછી એનો ક્ષય થઈ ગયો છે, એની ઉત્પત્તિ જ નથી. એટલે જ્યારે ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ ત્યારે કર્મના અભાવ રૂપે નિમિત્ત હતું, એટલા માટે એને ક્ષાયિક ભાવને કર્મ સાપેક્ષ કહ્યો, કર્મના અભાવ રૂપ નિમિત્ત રૂપે કહ્યું. એટલે એ રીતે એમાં આપણે કર્મ લેવાનું છે. ખ્યાલ આવ્યો? એ બહુ એક બારીક પોઈન્ટ છે, આપણે સમજવા જેવો છે. તો ક્ષાયિક ભાવ મારા થકી થાય છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વિજય એક ક્ષાયિક ભાવ છે. કર્મનો ક્ષય તો તેમાં નિમિત્ત જ છે. કેવળ જ્ઞાનના વર્ણને લીધે કેવળ જ્ઞાન રોકાયું નથી. કેવળ જ્ઞાનના વર્ણને લીધે કેવળ જ્ઞાન રોકાયું નથી. મારામાં કેવળ જ્ઞાન નથી એનું કારણ શું છે? તો કે કેવળ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. કેવળ જ્ઞાનાવરણ કર્મ મારા ભાવને કાંઈ કરી ન શકે. કેમ? આત્માના નીચ પુરુષાર્થથી અશુદ્ધતાનો નાશ અને શુદ્ધતાની ઉત્પત્તિ થાય છે. અને એ જ્યારે થાય છે ત્યારે સામે કેવળ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય છે. એક કર્મને કારણે મને તો આ એક સાંપ્રદાયિક ભેદ છે અને એ આપણે બહુ બારીકાઈથી સમજવા જેવો છે. એક માન્યતા એવી છે કે કેવળ જ્ઞાનાવરણ કર્મને લીધે કેવળ જ્ઞાન રોકાયું છે. કેવળ જ્ઞાન તો છે જ, પણ કેવળ જ્ઞાન રોકાયું છે કેમ કે સામે કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે. ધેટ મીન્સ કે ત્યાં સામે કર્મ છે, એટલે એ કર્મએ મારા આત્મા પર રાજ્ય કર્યું અને કર્મએ મારા કેવળ જ્ઞાનને રોક્યું. એટલે એક દ્રવ્ય એટલે કર્મએ, પૂતગલ કર્મએ મારા જીવને, ચેતનને કામ કંઈક કર્યું એનો મારા માટે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કર્યું. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કર્યું એમ કરીએ ને તો આ પૃથ્વીની અંદર બધા દ્રવ્યોનો નાશ થઈ શકે એમ છે. અનાદિથી અનંત કોઈ પણ દ્રવ્યનો નાશ થયો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર રહ્યું છે. કોઈએ કોઈ બીજા દ્રવ્યને પર કોઈ ઇફેક્ટ કરી નથી. કેવળ જ્ઞાન રોકાયું એનું કારણ હું પોતે મારા પોતાના પુરુષાર્થની નબળાઈની વાત છે. જ્યારે મારો પુરુષાર્થ, મારી પર્યાય, મારી શ્રદ્ધાને હું પરમ પાણિક ભાવ ઉપર જ્યારે હું ઠરાવું છું, ત્યાં મૂકું છું, મારી પર્યાયમાં હું આત્મા, મારી જ્ઞાનની પર્યાય, મારી શ્રદ્ધાની પર્યાય, એ શ્રદ્ધાની પર્યાયને હું જ્યારે પરમ પાણિક ભાવ ઉપર ઠેરવું છું અને ત્યાં લીન થઈ જાઉં છું, ત્યાં બે ઘડી લીન થઈ જાઉં છું, તો એમાંથી ઉત્પન્ન થતી કેવળ જ્ઞાનની પર્યાય છે. કેવળ જ્ઞાન મારા થકી મારામાંથી ઉત્પન્ન થયું અને એ જયારે થયું ત્યારે સામે કર્મનો ક્ષય હતો. બસ એટલું જ. એ રીતે આપણે સમજવાની જરૂર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ સિદ્ધાંતને કોઈ પણ જગ્યાએ બાંધછોડ કર્યા વગર આ બધા ભાવને આપણે સમજવા પડશે. પાણવિક ઇત્યાદિના 53 ભાવ થાય, 53 ભેદ થાય છે. તો પાણવિક ભાવના 3 ભેદ કયા આપણે, પછી ઔદૈહિક ભાવના 21. ઔદૈહિકના તો બધા બહુ છે, પણ આપણે તત્વાત સૂત્રની અંદર એને 21 ભાગ ભેદ કર્યા છે. ઔપશમિકના 2 ભાગ કર્યા છે
દર્શનોપશમ અને ચારિત્ર ઉપશમ. ક્ષાપશમના 18 ભેદ કર્યા છે અને ક્ષાયિકના 9 ભેદ કર્યા, એમ 53 ભેદ ભાવના કર્યા છે. આ બધા 5 ભાવના એમ કરીને આપણે પાંચ વસ્તુ જે હતી એનું અત્યારે વર્ણન અહીંયા પૂરું કરીએ છીએ. આપણે જે 7 મિનિટ છે, બીજો પોઈન્ટ લઈ લે, બહુ એ તો સિમ્પલ છે. આમ 5 ભાવની વાત કરી દી. હવે છઠ્ઠાની અંદર 4 દિશાઓમાં ઊંચે અને નીચે એમ ષડવિધ ભવાંતર ગમનરૂપ અપક્રમ ગતિથી યુક્ત હોવાથી 6 અપક્રમ સહિત છે આત્મા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ 6 દિશાની અંદર આત્મા ભવાંતર કરી શકે એમ છે, ગમન કરી શકે એમ છે. પોતે 6 દિશામાં ગમન પોતે પોતા થકી કરી શકે છે. એ યુક્ત હોવાથી 6 અપક્રમ એટલે 6 ગતિ સહિત આત્મા છે એમ કહ્યું. જો જયારે આપણે વિધાન કરીએ છીએ ને ત્યારે દિલીપભાઈ કરાવે છે કે ભાઈ પેલા પૂર્વ તરફ પૂર્વની શુદ્ધિ કરીએ, પશ્ચિમની શુદ્ધિ કરીએ, ઉત્તરની શુદ્ધિ કરીએ, દક્ષિણની શુદ્ધિ કરીએ, ઉપરની શુદ્ધિ કરીએ, ભૂમિની શુદ્ધિ કરીએ. એ 6 દિશાઓની વાત આવે છે. તો 6 દિશામાં સાંસારિક જીવ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે એમ 6 દિશામાં ગમન કરે છે. સંસારિક જીવને ગમન કરવાની તાકાત છે. એને આનુપૂર્વી નામ કર્મ એની સાથે તે ઉદયમાં છે. સાંસારિક જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે જાય છે ત્યારે આત્માની સાથે કોણ કોણ હોય છે? શું શું હોય છે આત્માની સાથે? કાર્બન ને તેજસ. તેજસ ને કાર્બન વર્ગણા છે. તેજસ કર્મ વર્ગણા અને કાર્બન વર્ગણા એ સાથે છે. અને તેજસ વર્ગણાનું બહુ શાસ્ત્રમાં વર્ણન નથી. એ ખાલી શરીરને ગરમી પૂરી પાડે એટલું જ વાત કરવામાં આવી છે, વધારે વર્ણન નથી. પણ કર્મની વધારે વર્ણન કરવામાં આવ્યું છે. અને કર્મનો એટલો નિકટનો આત્માના સાથે સંબંધ છે કે જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ જ્યારે જાય છે ત્યારે કર્મ સાથે રહે છે. એટલા માટે કર્મનો આત્મા સાથે એક ક્ષેત્રવાગા સંબંધ છે જે અનાદિથી છે. એ ક્યારે પૂરો થશે? જ્યારે સિદ્ધ દશા થશે ત્યારે એ કર્મનો સંબંધ આત્મા સાથે પૂરો થશે. એટલે સૌથી નજદીક ક્લોઝેસ્ટ રિલેશનશિપ હોય તો દ્રવ્ય કર્મનો છે. એના પછી બીજો ક્લોઝેસ્ટ રિલેશનશિપ હોય તો શરીરનો છે. કેમ શરીરનો છે? જન્મથી મૃત્યુ સુધી. જો આપણે દેવલોકમાં પહોંચી ગયા તો 10,000 મિનિમમ વર્ષ અને 33 સાગરોપમ મેક્સિમમ વર્ષ સુધી, એવી રીતે સેમ થિંગ નરકની અંદર. તો એટલો વખત શરીરનો સંબંધ તમારી સાથે રહે છે. જ્યારે કર્મનો સંબંધ તો અનાદિ અનંત સુધી, જ્યાં સુધી તને નિવૃત્તિ ન થાય, સિદ્ધ દશા ન થાય ત્યાં સુધી કર્મ તારી સાથે છે. વિદિશાની પહોળાઈની અપેક્ષા એ એક પ્રદેશી છે. એટલે આ ગમન કરવાની વાત કરવામાં આવે છે. જીવ વિદિશામાં ગમન કરતો નથી. હવે આ છે ને, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ what they meant to say વિદિશામાં. એટલે કે બાકીની આજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે 6 દિશામાં ગમન કરે છે, બીજી દિશામાં ગમન આત્મા કરતો નથી એમ કહેવામાં આવે છે. 6 દિશા અસંખ્ય પ્રદેશી છે. ગમન કારણ જીવ પોતે છે, કર્મ નથી. આનુપૂર્વિક કર્મ આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય છે. તો કર્મનો ઉદય ત્યાં નિમિત્ત તરીકે હાજર છે, પણ કર્મ આત્માને ત્યાં લઈ નથી જતો. આત્મા પોતે પોતાની ક્રિયાવતી શક્તિથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન કરે છે. ક્ષેત્રથી ક્ષેત્રાંત કરે છે. એમ કરીને આપણે આ વાત પૂરી કરી. હવે અસ્થિ નાસ્તિ આદિ 7 ભંગો વડે જેનો સદભાવ છે, તેથી 7 ભંગરૂપ સદભાવ વાળો આત્મા છે. એનું વર્ણન આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે કરીશું. એટલે અસ્થિ નાસ્તિનું બહુ જ સુંદર રીતે આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને આપણે સમજવા જેવું છે, કેમ કે જ્યારે સ્યાદવાદની શૈલી આપણે કહીએ છીએ તો અનેકાંતવાદ એ આત્માનું સ્વરૂપ છે
અને સ્યાદવાદ એ આત્માના સ્વરૂપને કહેવાની શૈલી છે. એમાં આ સપ્તભંગીની વાત આવે છે. તો સપ્તભંગીની આપણે આગળ વાત લઈશું. અને એમાં અસ્થિ નાસ્તિ અવ્યક્ત, અસ્થિ અવ્યક્ત, નાસ્તિ અવ્યક્ત, અસ્થિ નાસ્તિ અવ્યક્ત એમ કરીને 7 ભંગ છે. એનું આપણે વર્ણન, કેમ કે એમાં લગભગ 1 કલાક નીકળી જશે કદાચ એમાં આપણે વર્ણન કરતા સમજતા. તો આપણે જયારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે એનું વર્ણન કરીશું અને આપણે જઈશું. couple of minutes બાકી છે. કોઈ ક્વેશ્ચન હોય તો આપણે we can entertain those questions. ક્ષાયિક ભાવના કેટલા ભેદ કીધા કિરીટ? કેના? ક્ષાયિક ભાવના ક્ષાયિકના 18 કયા, આઈ થિંક, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. ક્ષયોક્ષમના 18 કીધા. ના, તો ક્ષાયિકના 9 કીધા. એટલે કે સમ્યક દર્શન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ક્ષાયિક સંકેત, પછી આપણે ક્ષાયિક સુખ, અને 5 અંતરાય કર્મથી લાભ, ભોગ, ઉપભોગ એમ કરીને ભાગ થાય છે. ઓકે. બીજું કોઈ ક્વેશ્ચન હોય તો? આપણે થોડી સ્પીડ ઓછી થઈ જાય છે, પણ આઈ થિંક આપણે કઈ આમાં સ્પીડ લઈને કઈ આપણે જીતવાની જરૂર નથી. જેટલું આપણને સમજ પડે છે એ બરાબર સમજ પડે છે કે નહીં એનું આપણે લેવાનું છે. અને આપણા સ્વાધ્યાય પૂરો થયા પછી થોડું મનન આપણું પોતાનું પણ કરવું, ચિંતન કરવું. એમાં મને શું સમજ પડી, મને કેમ આમાં સમજ ના પડી, અથવા મને એક પ્રશ્ન ઉભો થયો કે આ પ્રશ્ન તો આપણે વાત કરી જ નથી, તો એ આપણે આપણો પોતાનો પુરુષાર્થ કરવો પડશે. અને જ્યારે આ તો બધું સમજીશું, પંચાસ્તિકા એવું સુંદર શાસ્ત્ર છે કે 6 દ્રવ્યનું ડિટેલમાં આપણને વર્ણન આવે. હજી તો આપણે જીવ દ્રવ્ય ઉપર જ છે. આ જીવ દ્રવ્યની વાત પૂરી થશે પછી ચાલુ થશે પૂતગલ દ્રવ્ય, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશનિકા. એ જ્યારે જીવ દ્રવ્યની સમજ પડી છે એ બીજા બધા દ્રવ્ય તો એકદમ આરામથી સમજ પડી જશે. એની અંદર કોઈ એવું કઈ ડિફિકલ્ટ સમજવા જેવું બહુ ડિફિકલ્ટ વસ્તુ એવું નથી. તો કિરીટભાઈ, આજે ઔદૈહિક ભાવ કીધો એ મલિન ભાવ છે, અને ઓલી બીજી 3 છે ઔપશમિક, સાપશમિક અને ક્ષાયિક ભાવ, એ 3 નિર્મળ પર્યાય છે. એ 3 નિર્મળ પર્યાય છે, તો એ ચોથા ગુણસ્થાન પછી જ ઉત્પન્ન થાય, રાઈટ? એટલે સમ્યક દર્શનની પર્યાય છે 3 ક્ષાયિક સંકેત, ક્ષૌપશમિક સંકેત, ઔપશમિક સંકેત, એમ એ રીતે રહેવાનું. પણ એ જે ઉત્પન્ન થઈ કે જે સમ્યક દર્શન થયું પછી પાછી ચારિત્રની શુદ્ધતા તો ધીરે ધીરે જે આપણે તમે કહો છો એમ જ આવે ને? પછી ચારિત્રની શુદ્ધતા ચારિત્રમાં આવશે. સમ્યક દર્શન તો શું છે, સમ્યક દર્શન થઈ ગયું એક વખત, બસ, તો એને હવે આગળ વધવાનું જ છે. એ ગુરુદેવનો એવો સુંદર શબ્દ છે, જેની બીજ થઈ છે એની પૂનમ થશે, થશે, થશે ને થશે જ. એને સમ્યક દર્શન થયું, એને કેવળ જ્ઞાન થશે, થશે, થશે ને થશે જ. એમ એટલે બીજ થી પૂનમ સુધીનો. અને ત્યારે જે વાંચતા સાંભળતા મને એકદમ વિચાર આવે, બીજ થી પૂનમ, ગુરુદેવ બીજ થી વાત કરે છે, બીજ થી વાત કરે છે. એકમ હજી તો સુદનો એકમ ચાલુ થતા એમાં ચંદ્ર દેખાતો નથી, બીજ થી થોડો ચંદ્ર દેખાય છે. તો બીજ થી પૂનમ સુધીમાં 14 પાર્ટ આવ્યા. તો 14 ગુણસ્થાન પૂરો થાય તો જેને સમ્યક દર્શન થયું એની સિદ્ધત્વ થશે, થશે ને થશે, એમ કહું ગુરુદેવ. That was excellent. ઘણું ક્લીન થઈ ગયું આ બધું ભાવનું. સરસ. ઓકે, હવે નેક્સ્ટ વીકમાં છે ને તો આઈ બીન મંગલાયતન, અને મને ખ્યાલ નથી કે ટાઈમ રહેશે કે નહીં, કે હું ત્યાં હશું કે બહાર હશું કે ખબર નથી. તો હું તમને ઈમેલ મોકલીશ જ્યારે આપણે નેક્સ્ટ વીક કે વીક આફ્ટર કે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે. આપણે 26 થી 31 તો મંગલાયતનમાં શિબિર છે, અને કર્તા કર્મ અધિકાર ઉપર છે. સવારે 5:30 થી ચાલુ થશે, રાતના 10 સુધી રહેશે. એ ઝૂમ પર આપણે કરીશું. જ્યારે તમને ટાઈમ મળે તો એ ઝૂમ પર તમે જોવાનો પ્રયત્ન કરજો. અત્યારે તો એવો પ્લાન છે, આઈ હોપ કે એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ઓકે. અને ત્યાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની વ્યવસ્થા કરવાની વાત કરી દીધી. એ લોકો કહ્યું છે મને કે થઈ જશે, એટલે we will be able to release from there. And we will also record all the thing, and hopefully we'll put recorder on the site also, you know. And ક્યાંના 5:30 અહીંયાના કે સવારના 5:30 થી રાતના 10 ઇન્ડિયા ટાઈમે.
એટલે સવારના 5:30 એટલે આપણા સાંજના 6 વાગે અહીંયા થશે. એટલે તમારા ફોન ઉપર જ આવશે આ નંબર પર જ? ના એટલે આપણા આ ઝૂમ પર જ આપણે અત્યારે જે રીતે આવે ને એ રીતે જ. અને તારો સેલ ફોન નંબર છે ઈ જ? હા zoom.us/j વાળું. અને એ જે આપણે જે સૌથી પહેલું પ્રવચન છે ને એ પેલા પંડિત અરુણજી પંડિતજીનું છે. અને અત્યારે જો તમે એમને સાંભળતા હોય નિર્જરા આપણે સંવર અધિકાર ઉપર એમના પર્યુષણ થી ચાલુ થયું છે અને હજી તો ઇટ કીપ્સ ઓન ગોઈંગ અને હી ઇઝ absolutely stunning. એમનું નોલેજ ઇટ ઇઝ અમેઝિંગ નોલેજ. અને સંસ્કૃતના સાથે એના એક શબ્દનો અર્થ કરીને એ કહે છે. તો જો ટાઈમ મળે તો પ્લીઝ ડુ ધેટ. અથવા તો આઈ નો કે સમટાઈમ ટાઈમ મે નોટ બી અપ્રોપ્રિએટ, તો તમે છે તે એટલીસ્ટ કે એનું જે રેકોર્ડિંગ થશે ને તો રેકોર્ડિંગ જરૂર જોજો. તમને આપણે બહુ કર્તા કર્મ અધિકારમાં શું કહેવા માંગે છે, એની હાર્દ શું છે અને કેમ કર્તા કર્મ અધિકારનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે એ આપણને સમજ પડશે. તો એનું સ્કેડ્યુલ મૂકશો કિરીટભાઈ તમે? હા, હું અત્યારે I just to call them અને schedule. I'll just get the schedule. એટલે આજે નહીં પણ તમે પહોંચીને પછી મૂકો ને તો we can just follow little bit. Definitely, yeah. ચાલો, જય જીનાથ. થેન્ક યુ. જાવાણી, હા બોલો બેન. તમે જે ગુરુજીનું લેક્ચર સાંભળવાનું કીધું, હા, આજે સંસ્કૃતમાં આપે છે એ કઈ જગ્યાએ છે? એ આપણી અત્યારે જે રીતે તમે કમ્પ્યુટરમાં જોઈન થયા છે એ રીતે જ આવશે. અને એ સાંજના 6 વાગે થી 6 થી 6:45 સુધી આવશે સાંજના ફિનિક્સના ટાઈમે. એટલે ત્યાં અલીગઢમાં 5:30 થી 6:15 સુધીનો ક્લાસ રહેશે. અને દરરોજ 26મી તારીખથી ચાલુ થશે, 31 તારીખ સુધી રહેશે. એટલે 30મી તારીખે દિવાળી છે, 31 તારીખે બેસતું વર્ષ છે. ત્યાંના 5:30 એટલે આપણા 5 થયા ને? Yes, Mahendra, you are right. I'm mistaken. I'm sorry. આપણા 5 ત્યાંના 5:30. Yes, આપણા 5 વાગે સાંજના થશે. Oh yeah, you are right. You are right. I was just counting wrong way. Yeah. બહુ વહેલું થઈ જાય. હા, પણ કઈ નહીં, એટલે I will make sure કે we will do the recording and I will try to upload right away as soon as I have, but it all depends કે ત્યાં કેટલું સ્પીડનું ઇન્ટરનેટ છે. કે પેલા સ્વપ્નિલ ત્યારે મેં કહું તો એટલે કે તાવજી હું તમને હાઈ સ્પીડ ઇન્ટરનેટ મૂકી આપીશ ત્યાં. એટલે હોપફુલી there should not be a problem. મહેન્દ્રભાઈ યાદ કરાવતા રહેજો. Okay. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું. ભગવાનનું મુકામ. Michami Dukram, thank you, and happy Diwali, happy New Year to everybody. Yeah.